હાઈવે પર ખાડાઓને લઈ વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો જન આક્રોશ રેલી કાઢી વિરોધ કર્યો। પારડીના બગવાડા ટોલનાકા હાઈવે પર વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાના હાઈવે પર પડેલ મસમોટા ખાડાઓને લઈ થતા અકસ્માતો બાબતે વિરોધ કરી રસ્તા રોકો જન આક્રોશ રેલી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। થોડા દિવસ અગાઉ પારડી નેશનલ હાઈવે નંબર 48 પર ખાડાને લઈ વલસાડના બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું, તો અન્ય અકસ્માતો થતા ખાડાને લઈ વાહનોને નુકસાની તો વળી વાહન ચાલકો પાસે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવતા જનતાને પડતી મુશ્કેલી અંગે આક્રોશ વ્યક્ત કરી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। આ અંગે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલ, પારડી તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે વલસાડ જિલ્લા તેમજ પારડીમાં નેશનલ હાઈવે નંબર 48 પર ઠેર ઠેર ખાડાઓની ભરમાર છે, જેને લઈ વધતા જતા અકસ્માતો તેમજ હાઈવે પર પસાર થતા વાહન ચાલકોએ પોતાનો અંતિમ દિવસ હોય તે રીતે પસાર થવું પડે છે, તો તેઓ પાસે ટોલ શા કારણે ઉઘરાવવામાં આવે છે? જો તમે ટોલ લો છો તો માર્ગોને સરખી રીતે રિપેરિંગ કરવા માંગ કરી હતી અને સુતેલું તંત્રને જગાડવા વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રસ્તા રોકો જન આક્રોશ રેલી કાઢી બગવાડા ટોલનાકા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। આ રેલીમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ, માજી પ્રમુખ દિનેશ પટેલ, પારડી તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સતીશ પટેલ, ખંડુભાઈ પટેલ વગેરે કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, કાર્યકર્તાઓ જોડાયા હતા। જ્યાં સુધી હાઈવે પર ખાડા પૂરી વ્યવસ્થિત ન કરવામાં આવે ત્યાં સુધી ટોલ નહીં ઉઘરાવવા માટે પણ કોંગ્રેસે માંગ કરી હતી। મામલો ગરમાતા નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ચેરમેન, મેનેજર પણ સ્થળ પર પહોંચ્યા હતા। તેમની સામે પણ કોંગ્રેસ કાર્યકર્તાઓએ રોષ ઠાલવ્યો હતો। કાયદો વ્યવસ્થા જાળવવા પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીની ટીમ બંદોબસ્તમાં જોડાયા હતા। જોકે ચક્કાજામને લઈ વાહનોની લાંબી કતાર લાગતા ટ્રાફિક સર્જાયો હતો। કોંગી કાર્યકર્તાઓ ખાડામાં બેસી વિરોધ કરતા પોલીસે તેઓને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। नहीं चलेगी, नहीं चलेगी। अपनी भूल, अपनी भूल। नहीं तो, नहीं तो, नहीं तो, नहीं तो, नहीं तो।